તાલાલા તાલુકા પંચાયતમાં આમ તો ભાજપે પોતાનો ભગવો જ છે લહેરાવી દીધો છે. પ્રમુખ પદે ભારતીય જનતા પાર્ટીના જે સભ્ય છે એ ચૂંટાઈ આવ્યા છે, પરંતુ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો જે આંતરિક વિવાદ હતો એ સામે આવ્યો છે. આમ તો જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ચૂંટાઈ આવ્યા ત્યારથી જ પ્રવીણ રામ આ બાબતને લઈને આક્ષેપો કરી રહ્યા હતા, અને હવે આ બાબતને વધુ વેગ આપવા માટે એક ઓડિયો વાયરલ થયો છે, અને આ ઓડિયોના સમર્થનમાં પ્રવીણ રામે કોંગ્રેસ ઉપર વધુ આક્ષેપો કર્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. તાલાલાની જે તાલુકા પંચાયત છે એમાં ભારતીય જનતા પાર્ટીના જે સભ્ય હતા એ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે, પરંતુ લગભગ થયું છે એવું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના આંતરિક ડખામાં હવે ભારતીય જનતા પાર્ટી જ છે એ ફાવી ગઈ છે. શા માટે આ ડખા વિશે ચર્ચા હવે જાગી છે એના વિશે તમને વાત કરું તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કોંગ્રેસના તાલુકા પ્રમુખ છે અને આમ આદમી પાર્ટીના એક કાર્યકર છે. આ બંનેનો એક ઓડિયો જે છે હવે વાયરલ થઈ રહ્યો છે, અને આ ઓડિયોની અંદર એ બંને વચ્ચે પ્રમુખ નું જે પદ છે એને લઈને રકઝક થતી હોવાનું જે આ ઓડિયો છે એ સામે આવ્યો છે. તાલાલા તાલુકા પંચાયતની પહેલા તો તમને વાત કરું તો અહીંયા 18 સીટ હતી, એમાંથી 9 જે છે ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી, 7 આમ આદમી પાર્ટીના ફાળે ગઈ અને 2 સીટ છે કોંગ્રેસે જીતી હતી. હવે અહીંયા આમ આદમી પાર્ટીની 7 અને 2 કોંગ્રેસના એ રીતે ગઠબંધન કરી અને પોતાના પ્રમુખને આગળ લાવવા માટે બંને વચ્ચે જે વાત છે એ થઈ હતી, પરંતુ એ વાત સમાધાન સુધી પહોંચવાને બદલે વિવાદમાં પલટાઈ અને અંતે ભારતીય જનતા પાર્ટી આ બંનેના વિવાદમાં ફાવી ગઈ અને પ્રમુખ જે છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈ આવ્યા. અને હવે આ બાબતને લઈને વિવાદ જે છે વધુ વેગવંતો બન્યો છે, કારણ કે આ ઓડિયો વાયરલ થયો છે. સૌથી પહેલા તો આ જે ઓડિયો વાયરલ થયો છે એ તમને સંભળાવી દઉં, પછી આગળ વાત કરીએ. અને પ્રમુખ સિવાયની એમ બીજી તમને કઈ વાત કરી? હા, તો પછી અમે તો પહેલેથી જ વાત હતી, નહીતર એમ નો તમારે કરવું નો પહોંચ ના પડ્યું ને કઈ વાંધો નહીં. એ અમારી નીતિ જ હતી પાર્ટીની, અને એ સૂચના હતી, એ થાય તો જ કરવાનું છે, નહીતર કઈ નહીં. અરે ગમે પછી વાત જ ક્યાં આવે? ઓલો ઈ હોય તો જ, નકર નહીં પછી હું એમ નહીં. મારી વાત સાંભળો, કારોબારી અરે ફો વાત આપો તો નહીં એમ નથી. આ તો ખાલી આપણે વાત કરી શક્ય. હું જે વાતમાં હા પડીને કરવાનું નથી એને હા પાડવાનું હું અરજ તું કેજી. હા, એક જ વાત હતી કે આ વાત હોય તો જ કર્યું, નહીતર આપણે ક્યાં હું ના રીતે સૌ અલગ પાર્ટી થી લડ્યા હતા, અલગ જ રહેવાનું હતું હરિયાએ. આપણે તો શું કીધું, બધા તમે રાખો, આવો તો પ્રમુખ વાળી વાત નહીં. એ વાત જ અમારે બીજા 100 પદ આપો તો નતો જતા, પ્રમુખ બનાવો તો જ ગઠબંધન, નકર નહીં. પેલા જઈને ના પ્રવીણભાઈ ની વાત એવી હતી, પ્રવીણભાઈ એવું કીધું કે અમને એવું કીધું પ્રવીણભાઈ કે ભાઈ આપણે એને છે ને પેલા 2.5 વર્ષ આપણા ને એના પછી અમે એમાં એગ્રી જ નહોતા. એવી અમને વાત કરી હોત તો અમે કરત. બાકી કે બીજું ગમે 3 પદ આપી દે, ન્યાય સમિતિ, ઉપપ્રમુખ અને આ ભાઈ કારોબારી. એ વાત અમે ફોર્મ નથી ભર્યું, અમે બીજી વાતમાં જ હતા નહીં. વલ્લભભાઈ તમે ક્યાં વાત કરો તો ક્યાં સવાલ જ છે? અહીં અમે તમે વાત કરો તો આજ ન પાડી. જો આપણે અત્યારે વાત કરી ન કીધું, એ વાત જ નથી કરી કઈ. અમે યશ જ કરવાનું નતું. અમારે તો પ્રમુખ તમે બનાવો તો જ આપણે ગઠબંધન, નકર નહીં. એ તમને મંજૂર હોય ને પોહાતું હોય તો, તમને ન પોહાતું હોય તો ના પાડજો. હવે કોંગ્રેસ પાસે માત્ર 2 જ સીટો હોવા છતાં પણ પ્રમુખ બનવાની ખોટી જીત જે છે એ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હોવાની જે વાત છે આ ઓડિયો ક્લિપમાં વાયરલ થઈ છે. અને કોંગ્રેસને માત્ર 2 જ સીટો હોવા છતાં પણ આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ જે છે એમણે ઉપપ્રમુખ કે કારોબારી અને ન્યાય સમિતિ નું જે પદ છે આપી દેવાની અને 2.5 વર્ષ પછી પ્રમુખ પદ પણ આપવાનું કહ્યું હતું, એવું એમના દ્વારા કહેવામાં આવ્યું છે. પ્રવીણ રામ આ બાબતને લઈને શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. નમસ્કાર મિત્રો, તાલાળા તાલુકા પંચાયતના વિવાદની અંદર કોંગ્રેસના તાલાળા તાલુકાના પ્રમુખ અને અમારા આમ આદમી પાર્ટીના એક આગેવાનનો ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોની અંદર જે ચર્ચાઓ થઈ રહી છે એ ચર્ચાના આધારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. તાલાળા તાલુકા પંચાયતની અંદર બીજેપીની સત્તા કેમ બેસે,
બીજેપીનો તાલુકા પંચાયતનો પ્રમુખ કેમ બેસે, એના માટે કોંગ્રેસે કઈ રીતે ખોટી જીદ ઊભી કરી એ આ ઓડિયોની અંદર પ્રસ્થાપિત થઈ જાય છે. તાલાળા તાલુકાના પ્રમુખ આ ઓડિયોની અંદર એક જ વાત સતત રટણ કરે છે કે અમારે તો પ્રમુખ પદ જ જોતું હતું, પ્રમુખ પદ સિવાય બીજી કોઈ વાત જ નહોતી, પ્રમુખ આપો તો જ ગઠબંધન, બાકી અમારે ગઠબંધન નહોતું કરવું, અમારી ઉપરથી પોલિસી હતી, અમારી ઉપરથી સૂચના હતી. આવું એ ઓડિયો ક્લિપમાં પોતે ચર્ચા કરે છે. આનો સીધો મતલબ એ થાય છે કે આમ આદમી પાર્ટીની 7 સીટો, કોંગ્રેસની માત્ર 2 સીટો, અને 2 સીટો હોવા છતાં પણ એમને કારોબારી, ઉપપ્રમુખ અને ન્યાય સમિતિ ત્રણેય આપવાની વાત કરીએ છતાં પણ ખોટી જીદ ઊભી કરવામાં આવે કે પ્રમુખ જ આપો, અને પ્રમુખમાં પણ મેં 2.5 વર્ષ પછી એમને પ્રમુખ આપવાની વાત કરી હોવા છતાં પણ ખોટી જીદ ઊભી કરવામાં આવે કે પ્રમુખ આપો તો જ ગઠબંધન, બાકી ગઠબંધન નહીં. આનો સીધો મતલબ એ થાય છે કે એમને કોઈ પણ ભોગે ગઠબંધન કરવાનો વિચાર નહોતો, એટલા માટે ખોટી જીદ ઊભી કરવામાં આવી. છેલ્લા સમય સુધી એક જ વાત પકડી અને ગઠબંધન કેમ ન થાય એના માટેના પ્રયત્નો કર્યા. એ આ ઓડિયો ક્લિપ ઉપરથી તમને તમામ જનતાને ખ્યાલ આવી જશે, અને આ ઓડિયો ક્લિપ ઉપરથી ગુજરાતની જનતાને અને તાલાળાની જનતાને ખબર પડી જશે કે કોંગ્રેસે કઈ રીતે ખોટી જીદ ઊભી કરી અને તાલાળામાં ભાજપની તાલુકા પંચાયત બેસવા દીધી, ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખને બેસવા દીધા, અને કઈ રીતે ભાજપ સાથે ગઠબંધનમાં કોંગ્રેસ જોડાયેલી છે એ તાલાળાની જનતાને આ ઓડિયો ક્લિપ ઉપરથી એનો પર્દાફાશ થઈ ગયો છે. અને એટલા માટે ફરીથી ગુજરાતની જનતાને અપીલ કરું છું કે કોંગ્રેસને ઓળખવાની જરૂર છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. તો પ્રવીણ રામનું કહેવું છે કે કોંગ્રેસને ભાજપની પંચાયત બેસવા દેવી હતી, એટલા માટે જ છેલ્લા સમયે કોંગ્રેસે આ પ્રકારે ખોટી જીદ પકડી રાખી, અને આ ઓડિયો ક્લિપ પરથી કોંગ્રેસનું ભાજપ સાથેનું જે ગઠબંધન છે ખુલ્લું પડી ગયું છે, એવા આક્ષેપો જે છે એ પ્રવીણ રામ દ્વારા કરવામાં આવ્યા છે. પરંતુ ગઠબંધન કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે કર્યું કે ભારતીય જનતા પાર્ટી સાથે કર્યું, પરંતુ હવે સત્ય એ છે કે તાલાલાની જે તાલુકા પંચાયત છે એમાં પ્રમુખ જે છે એ ભારતીય જનતા પાર્ટીને ચૂંટાઈ આવ્યા છે, અને હવે આમાં આગળ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ શું કરે છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને પ્રવીણ રામ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈને શું માનવું છે, તમને શું લાગે છે, આગળ જતા કોંગ્રેસ આમાં શું પગલાં લઈ શકે છે, તેને લઈને તમારો જે પણ મત છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.